મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું કે તમારી ઓફિસના કોઈ પણ એમ્પ્લોયનું ટ્રાન્સપોર્ટ અલાઉન્સ ટીએ, મેડિકલ અલાઉન્સ એમએ એ જો તમારે બંધ કરવું છે તો એ કઈ રીતે કરવાનું અને બંધ કર્યા પછી ફરીથી સ્ટાર્ટ કરવું છે તો કઈ રીતે કરવાનું. સેકન્ડ કે એચઆરએ ફોર પ્રીવિયસ લોકેશન, જો કોઈ પર્સનને પ્રીવિયસ લોકેશનનું એચઆરએ આપવું છે તો તેના માટે શું કરવું, અને કોઈ પર્સનને એમપીપી આપવું છે. એમપીપીમાં બે ઓપ્શન છે, 15% અને 20%. જો એ આપવું છે તો એના માટે શું કરવું એ આજના વિડીયોમાં આપણે જોઈશું. તો સૌપ્રથમ આપ લોગિન કરી લો. લોગિન કરી અને ડીડીઓ પેરોલમાં પેરોલ મેપિંગમાં પેરોલ એમ્પ્લોય કન્ફિગરેશન આ સ્ક્રીન ઉપર આપ જાઓ. હવે ધ્યાનમાં રાખવાવાળી વસ્તુ કે સૌ પહેલાં જે સ્ક્રીન હતી એની અંદર એવું પ્રોવિઝન આપેલું હતું કે તમે જ્યારે એચઆરપીએનથી સર્ચ કરશો ત્યારે નીચે ગ્રીડમાં ડેટા આવતો હતો. ડેટામાં એક્શન હતી પ્લસ અને એડિટ, એની ઉપર આપ ક્લિક કરો એક પોપઅપ ઓપન થતું હતું અને ત્યાં ફોર એક્ઝામ્પલ તમે ટ્રાન્સપોર્ટ અલાઉન્સ સિલેક્ટ કરો તો મલ્ટિપલ ઓપ્શન આવતા હતા. જેવી રીતે ટ્રાન્સપોર્ટ અલાઉન્સ માટે આવતું હતું કે તમે એલિજિબલ છે, તમે અવેલ કરો છો, ઓફિસથી 1 કિલોમીટર ડિસ્ટન્સમાં છે. એવી રીતે મેડિકલ અલાઉન્સ માટે બી એલિજિબલનું ઓપ્શન આવતું હતું અને એનપીપીએનું ઓપ્શન પણ આવતું હતું. તો હવે આપણે આ સ્ક્રીન ઘણી યુઝર ફ્રેન્ડલી કરી નાખી છે. એ કઈ રીતે તમારે કોઈને આપવું છે કે બંધ કરવું છે તો હું તમને સમજાવું. તો તમારે ફોર એક્ઝામ્પલ એક એચઆરપીએન છે ઓફિસનો, એ તમે એમ્પ્લોય એચઆરપીએનથી અહીંયા સર્ચ કરો. આપ સર્ચ કરશો એટલે નીચે ઓપ્શન આવી જશે, એમનું એમ્પ્લોયનું નામ, એમની પોઝિશન અને કેડર. હવે સર્ચ કરતાં 4 ઓપ્શન આવશે: મેડિકલ અલાઉન્સ, ટ્રાન્સપોર્ટ અલાઉન્સ, એચઆરએ ફોર પ્રીવિયસ લોકેશન અને એનપીપીએ. બાય ડિફોલ્ટ અત્યારે જે સિલેક્શન આવે છે એ બાય ડિફોલ્ટ બધા માટે અમે લોકોએ અહીંયાથી કરેલું છે. ફોર એક્ઝામ્પલ મેડિકલ બાય ડિફોલ્ટ બધા માટે યસ છે, ટ્રાન્સપોર્ટ અલાઉન્સ બાય ડિફોલ્ટ બધા માટે યસ છે, એચઆરએ ફોર પ્રીવિયસ લોકેશન બાય ડિફોલ્ટ બધા માટેનું છે અને નોન પ્રાઇવેટ પ્રેક્ટિસ અલાઉન્સ જે બધા માટે નોટ એપ્લિકેબલ છે. હવે ફોર એક્ઝામ્પલ મારે કોઈનું મેડિકલ અલાઉન્સ બંધ કરવું છે આ પર્સનનું, તો હું યસની જગ્યાએ અહીંયા નો ઉપર સિલેક્ટ કરીશ તો આ પર્સનનું બંધ થઈ જશે. હવે ટ્રાન્સપોર્ટ અલાઉન્સ પણ આમનું બંધ કરવું છે તો હું નો ઉપર સિલેક્ટ કરીશ તો આ પણ બંધ થઈ જશે. એચઆરએ ફોર પ્રીવિયસ લોકેશન બાય ડિફોલ્ટનું છે, જો સ્ટાર્ટ કરવું હોય તો યસ ઉપર ક્લિક કરીશ એટલે ચાલુ થઈ જશે. અને એનપીપીએ, તો એનપીપીએમાં નોટ એપ્લિકેબલ બાય ડિફોલ્ટ બધા માટે છે. કોઈને 15% કા 20% આપવું હોય બેઝિકના તો એ અહીંયાથી સિલેક્ટ કરી શકે છે. તો આ રીતે અહીંયાથી યસનો ઓપ્શન તમે સિલેક્ટ કરી શકો છો. અત્યારે બાય ડિફોલ્ટ આ મિકેનિઝમ છે. હવે આની ઇમ્પેક્ટ બિલ ઉપર કઈ રીતે આવે છે એ હું આપને ગાઈડ કરી દઉં. તો એના માટે ડીડીઓ પેરોલમાં પેરોલ બિલ પ્રોસેસિંગમાં આપ જાઓ. બિલ પ્રોસેસિંગમાં જશો, આ સ્ક્રીનથી આપ બધા અવેર જ હશો. ફાઇનાન્શિયલ યર, મંથ, બરોબર છે. આપ ગેટ ડેટા ઉપર ક્લિક કરશો. ગેટ ડેટા ઉપર ક્લિક કરશો એટલે નીચે સિસ્ટમ ડેટા લઈને આવશે. અત્યારે એનું સ્ટેટસ છે રેડી ટુ સેન્ડ ટુ ટાસ્ક લિસ્ટ. એક વખત આપણે પહેલાં ડેટા જોઈ લઈએ શું છે. તો નંબર ઓફ એમ્પ્લોય ઉપર આપ ક્લિક કરશો. હવે જે પર્સન છે કે જે આપણે સર્ચ કર્યો હતો એની આપણે સેલેરી એડજસ્ટમેન્ટની સ્ક્રીન ઓપન કરી દઈએ. સેલેરી એડજસ્ટમેન્ટની સ્ક્રીન ઓપન કરતાં આપણે જોઈશું કે મેડિકલ અલાઉન્સ અને ટ્રાન્સપોર્ટ અલાઉન્સ બંને અલાઉન્સ અત્યારે આમને મળે છે. ફોર એક્ઝામ્પલ હવે આ પર્સનમાંથી મારે બંધ કરવા છે તો શું કરવાનું? તો એના માટે ફરીથી જે પ્રમાણે સમજાવ્યું એ પ્રમાણે પેરોલ એમ્પ્લોય કન્ફિગરેશન સ્ક્રીનમાં જવાનું. અહીંયા આપણે એચઆરપીએનથી સર્ચ કરો. સર્ચ કરશો એટલે જે કરંટ મેપિંગ હશે એમનું બતાવશે. અત્યારે હું આમનું નો કરી દઉં છું, ટ્રાન્સપોર્ટ અલાઉન્સ પણ નો કરી દઉં છું અને સબમિટ ઉપર ક્લિક કરું છું. સિસ્ટમ સબમિટ પર ક્લિક કરતાં મેસેજ આપશે ડેટા સબમિટેડ સક્સેસફુલી. બરોબર છે. આપ ફરીથી સર્ચ કરીને અહીંયા જોઈ શકશો. એક વખત આપણે સબમિટ કર્યું નો તો ફરીથી અહીંયા આગળ નો ડિસ્પ્લે થશે જે અત્યારે કરંટ મેપિંગ હશે. હવે બિલ પ્રોસેસિંગમાં પેરોલ બિલ જનરેશન, બરોબર. આ સ્ક્રીનમાં ફરીથી હું ગેટ ડેટા બટન ઉપર ક્લિક કરીશ. ગેટ ડેટા ઉપર ક્લિક કરીશ એટલે મને કરંટ મેપિંગ આવશે. હવે અહીંયા આગળ હું પર્ટિક્યુલર એ પર્સન માટે ઇન્ડિવિજ્યુઅલ રીપ્રોસેસ કરીશ. તમે રીપ્રોસેસ ઓલ પણ કરી શકો છો, ઇન્ડિવિજ્યુઅલ રીપ્રોસેસ પણ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે રીપ્રોસેસ ઓલ કરીએ, બરોબર છે. રીપ્રોસેસ કરતાં સ્ટેટસ એનું રીપ્રોસેસ થઈ જશે. તમે રિફ્રેશ કરશો જ્યાં સુધી એનું સ્ટેટસ રેડી ટુ સેન્ડ ટુ ટાસ્ક લિસ્ટ ના થાય આપણે વેઇટ કરશું. હવે રેડી ટુ સેન્ડ ટુ ટાસ્ક લિસ્ટ થઈ ગયું છે. હવે આપણે આ કાઉન્ટ ઉપર ક્લિક કરશું. ઓકે, હવે આપણે આ પર્સન જોઈશું, બરોબર છે. સેલેરી એડજસ્ટમેન્ટ ઉપર ક્લિક કરીને તો હવે અહીંયા આપ જોઈ શકો છો એને ટ્રાન્સપોર્ટ અલાઉન્સ પણ નથી મળતું કે ટીએ પણ નથી મળતું. તો આ રીતે તમે કોઈ પણ યુઝરનું ટ્રાન્સપોર્ટ અલાઉન્સ બંધ કે ચાલુ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ હવે મારે આ પર્સનનું ટ્રાન્સપોર્ટ અલાઉન્સ ચાલુ કરવું છે તો સેમ વેમાં
ફરીથી એમ્પ્લોય કન્ફિગરેશનવાળી આપ સ્ક્રીનમાં જાઓ, HRPથી સર્ચ કરો. કરંટ મેપિંગ આવી ગયું. હવે સ્ટાર્ટ કરવું છે મેં ખાલી મેડિકલ તો મેડિકલમાં યસ કરો, બંને ચાલુ કરવા છે તો બંનેમાં યસ કરો, સબમિટ કરી દો. સબમિટ કરતા હવે જો આપ બિલ રીપ્રોસેસ કરશો તો ઓટોમેટિકલી એને મેડિકલ અને ટ્રાન્સપોર્ટ સિસ્ટમ આપી દેશે. તમે રીપ્રોસેસ ઓલ કરશો કે રીપ્રોસેસ ઇન્ડિવિજ્યુઅલ કરશો સેમ જ વસ્તુ છે. સેમ વેમાં HRA ફોર પ્રીવિયસ લોકેશનમાં યસ કરશો તો જે મંથનું બિલ બને છે એની આગળના 2 મહિનામાં સિસ્ટમમાં જે પોસ્ટિંગ હિસ્ટ્રીમાં જે લોકેશન પડેલું હશે, જે ડિસ્ટ્રિક્ટ પડેલું હશે, સિસ્ટમ એનું HRA આપશે. અને NPPA તો NPPAમાં જો તમે 15% કે 20% કરો છો તો બેઝિકના 15% 20% જે કરંટ એક્ઝિસ્ટિંગ આપણું લોજિક છે એ સેમ લોજિક પ્રમાણે 15% અને 20% બે ઓપ્શન આપેલા છે. એ પ્રમાણે સિસ્ટમ કેલ્ક્યુલેટ કરીને આપશે અને આપ સેલેરી એડજસ્ટમેન્ટમાં જોઈ શકો છો. તો મિત્રો પહેલાં જે સ્ક્રીન હતી એની અંદર મલ્ટિપલ ઓપ્શન હતા. હવે આપણે બહુ ઇઝી કરી નાખ્યું છે યસનો ઓપ્શન કે જે એકદમ યુઝર ફ્રેન્ડલી છે, જે બધાને ખબર ઇઝીલી પડી જાય. તો આ રીતે તમારે આ સ્ક્રીનમાંથી કોઈનું મેડિકલ બંધ કરવું હોય, ટ્રાન્સપોર્ટ બંધ કરવું હોય, HRA પ્રીવિયસ લોકેશનનું આપવું હોય કે NPPA 15% 20% આપવું હોય તો ઉપયોગ કરવો. એડિશનલી બીજી વસ્તુ કે જ્યારે તમે કોઈ નવો કમ્પોનન્ટ કોઈ પર્સન જોડે મેપ કરતા હતા તો એ પણ પહેલાં આ સ્ક્રીનમાંથી કરતા હતા. તો અત્યારે અમે પ્રોવિઝન બંધ કરી દીધું છે. અત્યારે બાય ડિફોલ્ટ બધા કમ્પોનન્ટ બધા એમ્પ્લોય જોડે મેપ જ છે. તમે સબસ્ક્રિપ્શનમાંથી ડેટા એન્ટ્રી કરશો એટલે ઓટોમેટિક એ પર્સનમાં આવી જશે. અહીંયા એડિશનલી કોઈ મેપિંગ આ સ્ક્રીનમાંથી કરવાનું રહેતું નથી. આ સ્ક્રીનનો ઉપયોગ ખાલી ને ખાલી મેડિકલ અલાઉન્સ ચાલુ કરવા બંધ કરવા, ટ્રાન્સપોર્ટ અલાઉન્સ ચાલુ કરવા બંધ કરવા, HRA પ્રીવિયસ લોકેશન આપવા અને NPPA 15% 20% સેટ કરવા માટે જ કરવાનો છે. થેન્ક યુ.